નિર્ધનતા નવ જાય ફેર અવસર ને આવતા કોટી જુગો હઈ જાય આપણું તે કામ થઈ આપણું કુટુંબ થઈ આપણા માતા પિતા થઈ ફરીને આપણે કઈ અહીંયાની અવતાર લઈશું એવું કોઈ દસ્તાવેજ ખરો એટલે માનવ મણી મળ્યો માનવ મણી મળ્યા થકી નિર્ધનતા ન જાય ફેર અવસર આવતા કોટી જુગ વહી રહ્યા ભગવાને અવતાર તો લીધો નામે વેદો માતા પિતા વેદો અને દેશે વેદો એકવાર ગોકુળમાં અવતાર લીધો બીજી વખત રણોદામાં અવતાર લીધો ત્રીજી વખત ઈ વૃંદાવન છોડી મથુરાની જેલમાંથી જે દ્વારકા નગરી વહાવી મન મકાન તન દ્વારકા ને કાયા કાશી નગરી જાણ દસમે દ્વારે દેવ વસે ને તામે સદગુરુ પીછાણ हीरा के नहीं ओगरी मिलिया गिरी नहीं पात सिंहा का नहीं लेहड़ा ने साधु की नहीं जमात हीराना ढगला चाहे હોય આખી દુનિયા પર પણ હીરાના ઢગલા હોય એક હીરાનો 1 લાખ રૂપિયા કિંમત હોય ઢગલા જોવા મળે હીરા કે નહીં ઓબરી ના ઢગલા એ હીરાના ઢગલા ના હોય ક્યાંક રદવાડામાં હોય સુધી બાણા ભાગશાળી હોય અહીંયા હીરા હોય હીરા કે નહીં ઓબરી મિલિયાગીરી કે નહીં વાત કોઈ ડોંગરમાંથી મોતીની ખાણ મળે હીરાની ખાણ મળે પણ ઠામ ધૂળના ટીંબા અહીંયા ખોદવામાં કઈ હોય તો મોતીની ખાણમાં ઠામ ના હોય ચાંક ભાગે હોય અને સિંહાના એવડ હોય કાંઈ ઘેટાના બકરાના એવડ હોય પણ ગાયના હોય પણ સિંહાના કોઈ ટોરા હોય એમ સંતોના ટોરા ના હોય ના એ 12 ગામમાં રહે કે દીવો રહે છે ચાંક સંતો હોય વીર ગયે ગુરુ ગમતાલી સોળતાના માર કઢાલી રે સંતો ભાઈ વીર ગયે ગુરુ ગમતાલી
એટલે આ સંતો એ કે ટાઢું ઊનું મળે નહીં, આ તો મળે તાએ તા. એકલું ટાઢું હોય, બીજું ઊનું હોય, અને ગમે એટલા ઘા મારે તો હાથો ના મળ્યો. પણ લોહાની ધમણની અંદર ધકધકતા લાલ સોળબે બની જાય અને એરણ ઉપર રાખે અને ઘણના ખા મારે તો હાથો મળી જાય. ટાઢું ઊનું મળે નહીં, મળે તાએ તા. બુડો કાપડી એમ કે ખાલી ન પડે કે ઘા. લોહાની દુકાને જા અને આપણે હરિયો દિયા ભાઈ કામ કર્યું કે ના, કાલ આવ ફરી કાલ જા કામ કર્યું કે તો વગર કામે કોઈ રૂપિયા જે તો કોળમાં નાખ્યું, કોલસા નાખ્યા ને તા આવ્યો ત્યારે ચા પીવા ત્યારે કોયલા બળી જાય. વળી ઓલા કે ભાઈ કામ કર્યું તો કે ના, તો બીજા કોયલા લઈ આવ્યા. વળી પાછું મારી તો નાખ્યો ને તા આવ્યો તો મસાલા ખાવા જતા તો વળી કોયલા બળી જાય. વળી તેની પહેલા ના જા તો વાતા મારા વાતા મારા રહ પડ્યો તો કોયલા બળી જાય. અને ટીપણું નહીં, તમારા શ્વાસે શ્વાસે આ સમય તમારો જલીલા હેરો, પણ તમારી અંદર તમારો માલિક છે એમાં હાથો મળતો નથી. કોયલા થઈ રહે તો પછી શું કરશે? ધમણ ધમતી રહી ગઈ, બુઝી ગયા અંગાર. આ ધમણ એક દી બંધ થઈ જાય છે, અંગારા ઓલવાઈ જાય છે. પણ એરણ ને હથોડાની હાણસી શું રેઠા કામ કરશે? ધમણ ધમતી રહી ગઈ ને બુઝી ગયા અંગાર. એરણમાં હથોડા રહ્યા, ઉઠી ચાલ્યો સંસાર. આમાંથી આ એરણ ને હલાવવારો, ધમણ ધમાવવારો અને ઘા માવાળો રાતે ત્યારે આ રેઠે શું કામ કરે? એની આજી નહીં કાની નહીં. એટલે આ સંતો કહે છે આ સુલતાનો સદગુરુનો તાવો પડે, સબદનો સુલતાનો તાવો પડે. તા ટાઢું ઊનું મળે નહીં, મળે તાએ તા. બુડો કાપડી એમ કે ખાલા ન પડે ઘા. જ્ઞાન કથે કે ગાડા ભરે, એના ગાડે ગાડે ભરાય અને કદી ન પામે, મીટે નહીં વિખવાર. કહે કબીર કંદોઈના કડસા કે કદી ન પામે સ્વાદ. દાળમાં કડસો હલાવતો હોય ને કડસાને પૂછો કે કેવી દાળ છે. શાકમાં હલાવતા હોય કડસો ને કડસાને પૂછો કે કેવી છે. આ રસોઈ થઈ તો કદોઈના કડસા કે કદી સ્વાદ ના પામે. ખાય એમ આપણે ગુરુ વગરનું જ્ઞાન એવું જ. એટલે આ સંતો કે માનવ દીપક આયુષ્ય તણો, બુझता નહીં લાગે વાર. અચાનક ઉઠાવી જશે, કોણ કરશે રખેવાળ. એકલી આપણું ધન, આયુષ્યનો ખજાનો આ ખતમ થઈ જાય છે અને આદે ને લાવવાનો નીકળતા છે. કોણ તે રખાવડતા છે? હવે એનું રખેવાળ ગોતવું હોય તો તમારી અંદર તમારો માલિક એવા સદગુરુ કને ભણો. અમારે મુંબઈ તળાજાના એને 40 નોકરો દીના કામ કરે, 40 રાતના કામ કરે અને 17 લાખ મહિને પગાર છે. પગાર 4 ભાઈઓ છે, કારખાનું છે. અને અહીંયાનો છોકરો કે મારે આ કારખાનામાં કામ કરવું જ નથી,
કેમ કે ના મારે તો પાયલોટ થવું. તો અમેરિકા જુઓ, અને અમેરિકા આ ગઈ સાલ ને આગલી સાલ અમે જાણ તો અમેરિકાથી પાયલોટ થઈને આવ્યો, બેંગ્લોરમાં નોકરી લાગી. માણસ શું ના કરે. હવે આ બાઇક ચલાવતો હોય એને કે તું આ પાયલોટ થા ને આ વિમાન ચલાવે, આ મેળ પડે કોઈ દી. સાયકલ ચલાવતો હોય એને કે તું આ ફોર વ્હીલર હલાવે, હવે ઓલાને કોઈ ચાલુ કરવાની કે એની ખબર નથી હલાવે. તો આ તમારી ગાડી હલાવે એની તમને ખબર નહીં તો આ ગાડીનું શું થાય? સીધા મારગડે સંત ચલાવે, નુગરા હાડું તાણે. રવિ સાહેબ કે માને નહીં તો જરૂર જમડા તાણે. આ તો શબ્દ કોઈ સંત વિરલા જાણે, કોઈ હરિજન હિરલા જાણે. ગુરુએ શિષ્યને હીરો દીધો, હીરો. અને પછી પૂછ્યું કે આ હીરો કે ના ગુરુજી પથ્થરો છે. પણ તારી દ્રષ્ટિમાં પથ્થરો, મારી દ્રષ્ટિમાં હીરો. હવે આનો વિખવાદ હાલે. હવે ઓળખાય નહીં તો શિષ્યને શું લાગે? પથ્થરો. અને ગુરુને તો હીરો થઈ ખબર જ નથી કે હારો, પણ હું કહું એમ તો કર કે સસ્તામાં સસ્તું શું હોય? ડુંગળી મૂરા. દાદા એની દુકાને અને કહે દે મારા ગુરુજીએ કીધું કે આ હીરાની શાકભાજી તો દો, ડુંગળી મૂરા. એટલે દુકાને લઈને આવ્યો ને કે ભાઈ ડુંગળી મૂરા દો ને. તે મૂર્ખા, આ હીરો છે. તોને શું લાગે? મોને પથ્થરો. પણ પથ્થરાના કઈ આવે? આ ધડો કરવા કામ ના આવે. આનો કઈ ના આવે. તારા ગુરુ માટે દોય તો લે, એમને મફત લઈ જાય એમ નથી. આની કિંમત આવે તો જ લેવો, નકર નથી લેવો. એટલે અહીંયાથી પાછો આવ્યો. ગુરુજી પથ્થરો છે નકામા, તમે આ મને અહીંયા ધક્કો ખવડાવ્યો. હવે એનાથી વિશેષ વેપારી છે ને કરિયાણા વાળા હોય, અહીંયા દાને સીધું લે સામગ્રી. અને ગુરુજી આ પથ્થરાનું શું દે? પણ હવે ગુરુને નાય પડાય નહીં, એટલે કરિયાણાની દુકાને આવ્યો કે ભાઈ મારા ગુરુજીએ કીધું અને કરિયાણું દો ને. ભાઈ પથ્થરાનું કઈ આવે એવું થોડું મફત આવે. અને તારા ગુરુ માટે સીધું જોતું એટલે એમ નથી લેવાનું, આવે તો જ લેવું. એટલે અહીંયાથી પાછો આવ્યા તો બે વેપારી એવા પથરા દેવા મળ્યા. આને પથ્થર નક્કી કરાયો કે હવે કાપડ વાળાની દુકાને રાખે. કાપડ વાળા કા વદન મૂકવામાં કામ આવે આવો હીરો હોય, અને કાપડ ના આવે. તારા ગુરુને ચાદર જોવે તો લે ભેટમાં આપું. ભાઈ ભેટ મને હીરો થયો. તો શિષ્યને કે હવે એક લગાઈ દા કે ગુરુજી હવે હું થાકી જો, હવે તમે મને હવે આ હેરાન ના કરો. અને કાઈ ના આવે પથરાનું, પણ એક દુકાને દાન પછી તારે ચાય દાવો નહીં પડે. તો હીરાની દુકાન હતી ને ઝવેરીની, અહીંયા વેચો. અહીંયા મેચો પણ સીધા 50,000 રૂપિયા માંગ્યા ના ઉપર. આ શિષ્ય હીરો લઈને ઝવેરીની દુકાને આવ્યો કે મારા ગુરુજીએ કીધું આ હીરાના 50,000 રૂપિયા દો. 50,000 રૂપિયા ઈ ટાઈમે ગણી દીધા અને લઈને પાછો ગુરુજી કને આવ્યો. તો ગુરુજી કે હવે હીરો હાચો કે ના? કેમ કે પોતાને તો બધા વેપારી એવા મળ્યા ને કે પથ્થરો ને પથ્થરો. તો 50,000 રૂપિયા દીધા તોય એને તો પથ્થરો. કે કેમ? કે એનો મગજ મેટ હતો નહીં, સેતરાઈ જો તેમાં 50,000 દીધા. હીરો છે એવું સમજાણું નહીં. તો ગુરુજી કે હરિયાને મેળ પડ્યો નથી. અરે હાથે હાથે હીરો ઓળખાઈ જાય તો સંતોની શું જરૂર? એટલે સંત કે હવે હું 1,000 રૂપિયા કરીશ ને તોય તને પથ્થરો દેખાશે, બીજો નહીં દેખાય. પણ હું ભેગો હાલો ભેગો. અને ગુરુજી શિષ્યને લઈને જા. ઈનોય શિષ્ય, ઈનાય ગુરુ, ઈનોય હીરો. ભાઈ 50,000 કેમ દીધા? કે એટલા જ માજા. તો આની કિંમત 1.25 લાખ. ક્યારે દોએ? અડધી રાતે આજે આવો. એટલે ગુરુજીએ કીધું આ હીરાને તમારી પેટીમાં રાખી દો, એને લોક મારી દો, ચાવી મને આપો. જરૂર પડશે ત્યારે આ હીરાની અમે વસૂલાત કરવા આવશું. અને અત્યારે 50,000 ઉપાડ અમે લીધો એ નોંધી રાખો. અને આ મારો શિષ્ય છે એને તમારી દુકાનમાં રાખો અને હીરાનો ધંધો કરો. આ હવે મારાથી કંટાળ્યો છે એટલે એનો મગજ ફ્રી થાય એટલે હું લઈ જાય છે. એટલે વેપારી કે સારું થાય મફતમાં કામ કરે, શું વાંધો?
એટલે કોઈ ગ્રાહક આવે કે 1 નંબરનો હીરો, એટલે વેપારી કે આ શિષ્યને કે ભાઈ 1 નંબરના ખાનામાં લઈ આવી 1000 નો. વળી બીજો ગ્રાહક આવે કે 2 નંબરના ખાનામાં રહ્યો 2000 નો, વળી પાછો આપી દે. 5 નંબરના ખાનામાં પડ્યો 5000 નો હીરો, 10 નંબરના ખાનામાં પડ્યો ₹1,00,000 નો હીરો. આને 12 મહિના આ ધંધો કર્યો હીરાની દુકાનમાં ઝવેરીની હાથે. વેપારી ના હોય તો કિંમત કરી કે ખરીદી કે વેચી કે અને હીરાને ઓળખી કે. અને 12 મહિને પછી ગુરુજી આયા કે હવે હીરા ઓળખી કે આ ગુરુજી, વેપાર કરીએ કે આ ગુરુજી, કિંમત કરીએ કે આ ગુરુજી. તો ઓલા તો પથ્થરો લઈને જોતો, ઈ શાકભાજી કરિયાણો કાપડ વાળા એની કિંમત કરીએ કે અરે ગુરુજી એનાથી મોટા હોય એની કિંમત કરીએ કો. તો ઓલી ચાવી હતી ને ત્યારે ગુરુજીએ શિષ્યને દીધી કે લે આ ખોલ, આની કેટલી કિંમત. ઈનો ઈ માણો પથ્થરો માનતો તો ઈ કે ગુરુજી આના ₹1,00,000. હીરો રે દીધો રે ગુરુજી હાથમાં, કોડી નાર બદલે જાય. ઝવેરી મલે રે એ નાર માલવી, મુલયે નમો ઘેરા રે થાય. સદગરો મારી વચનાની સારડી, આ સાર લાગ્યો હૃદયાની માય. ટકસારે થી પાછો નહીં આવે, સાચો એ હીરો કેવરાય. તો એમ ડુંગળી મુરાવે છે, કોઈ કરિયાણો વેચે અને કોઈ કાપડ વેચે ને એવા ગુરુ થકી થાય તો તમારા હીરાની નહીં કિંમત થાય. પણ કોઈ ઝવેરી પારખી સંત મળી જાય તો મન કાજા નામા હીરલો દોયલો મેરે ભાઈ. મન ખાજલમાં હીરલો હોયલો નહીં દોયલો ભાઈ. આ જન્મની મૂડી લઈને આયા, જન્મ પૂન લઈને આયા, ઈ વાપરી રહ્યા. હીરો ખોવાઈ જાય છે પછી હાથમાં નહીં આવે. મન કાજલમાં હીરલો દોયલો મેરે ભાઈ. વારે વારે મિલણ ન હોય રે બલહારી, મારા હાચારે ગુરાને, હાચારે ગુરાને, મારા પુરારે ગુરાને. ઘાવરે લાગ્યા રે જે દી જાણીએ મેરે ભાઈ, બિના ઘાવે દર્દ ન હોય રે બલહારી, મારા હાચારે ગુરાને. બજારની અંદર કોઈ હથિયારની દુકાન હોય, તલવાર હોય, સરી હોય, સાકુ હોય, હોડી હોય, કેટલાય હથિયારો હોય, પણ લેનારને પીડા ન થાય ને વેચાણને પીડા ના થાય. પણ ખરીદી કરીને ચાંક લડવા જાય અને ઘા લાગ્યો હોય ને એને ઘાની પીડા તો થાય. એમ તમારી અંદર કેટલાય હથિયારો છે, કેટલાય સંતોનો પ્રમાણ દે છે, પણ તમે સદગુરુનું હથિયાર લઈને લડો તો તમને એની વેદનાની ખબર પડે ને, એના પ્રેમની ખબર પડે ને, એવા આત્મરૂપી હિરલાની ખબર પડે ને. પ્રેમ રે લાગ્યા રે જે દી જાણીએ મેરે ભાઈ. પ્રેમ કેને કહેવાય? એકા બીજાના માટે પ્રાણ દઈ દે એને પ્રેમ કહેવાય. કોઈની તાકાત છે?